નમસ્કાર. આજે આપણે 11મા ધોરણનો નવો લેસન સ્ટાર્ટ કરીએ અને નવો લેસન છે હાઇડ્રોજન. હાઇડ્રોજન આના વિશે થોડી પહેલા પ્રાસ્તાવિક માહિતી લઈએ. પૃથ્વીના પેટાળની અંદર હાઇડ્રોજન, વાતાવરણની અંદર હાઇડ્રોજન, પાણીમાં હાઇડ્રોજન, આ બધી જ જગ્યાએ જો આપણે હાઇડ્રોજન મળે તો હાઇડ્રોજન પૃથ્વીના પેટાળની અંદર વાતાવરણમાં કે પાણીમાં ગમે તે જગ્યાએ મળે પણ આપણે કહી શકીએ કે કુદરતમાંથી મળેલો છે હાઇડ્રોજન. તો હાઇડ્રોજન કુદરતમાં જે મળી રહ્યો છે એમાં વિશ્વની અંદર બધા જ તત્વો કુદરતમાંથી જ મળી રહ્યા છે. તો કુદરતમાંથી મળતા આ બધા તત્વો વિશ્વમાં જે મળી રહ્યા છે એમાં હાઇડ્રોજન એ વિપુલ પ્રમાણમાં મળે છે અને પૃથ્વીની સપાટી ઉપર ત્રીજા નંબરના ક્રમ ઉપર જો મળતો હોય તો હાઇડ્રોજન છે. એટલે કે તમે પૃથ્વી સપાટી પર ટોટલ હાઇડ્રોજન પર બીજા અન્ય ઘટકો જુઓ તો આનું પ્રમાણ આટલું, આનું પ્રમાણ આટલું, આનું પ્રમાણ આટલું, આવી રીતે હાઇડ્રોજનનું ત્રીજા નંબરનું પ્રમાણ છે કે જે કુદરતે આપણને આપ્યું છે હાઇડ્રોજન. અને હાઇડ્રોજન ભવિષ્યના સારામાં સારા ઉર્જાના સ્ત્રોત તરીકે પણ વૈજ્ઞાનિકો કલ્પી રહ્યા છે. અને ઓલરેડી હાઇડ્રોજન વાતાવરણમાંથી મેળવો કે પાણીમાંથી મેળવો કે અન્ય સ્ત્રોતમાંથી મેળવો, ગમે ત્યાંથી પણ મેળવો, પણ હાઇડ્રોજનનું મહત્વ કુદરતી સ્ત્રોત હોય કે અન્ય સ્ત્રોત હોય પણ મહત્વ આટલું બધું વધારે કાંઈક હોવું જોઈએ કે જેથી કરીને આપણને લેસન ભણાવ્યો છે. હું તમને એક વસ્તુ કહું, રાજકોટની અંદર એક બાઇક એન્જિનિયરે બાઇકની અંદર બળતણ તરીકે હાઇડ્રોજનનો ઉપયોગ કરેલો. ફોરેનની અંદર કારની અંદર પણ એન્જિનની અંદર હાઇડ્રોજનનો બળતણ તરીકે ઉપયોગ થાય છે. એટલા માટે હવે તમને થોડુંક સમજણ પડી હશે કે હાઇડ્રોજન એ વૈજ્ઞાનિકો માટે ભવિષ્યનો સારામાં સારો ઉર્જાનો સ્ત્રોત છે. તો હાઇડ્રોજન એ બીજા કોઈ પણ તત્વ કરતા વધારે ઘટકો રચે છે. જો તમે H2O એક તો સારામાં સારું ઘટક H2O, H2S, H2SO4, HNO3, આ બધા કેટલા બધા તત્વો, એટલે કેટલા મોટા ભાગના અનેક બીજા અન્ય કોઈ પણ તત્વોની કરતા હાઇડ્રોજન એ વધારે ઘટકો એટલે કે સંયોજનો રચી શકે છે. પૃથ્વી પર પાણી એ વિપુલ પ્રમાણમાં પ્રાપ્ય છે. એટલે વૈજ્ઞાનિકો શું કરે? પાણીનું વિદ્યુત વિભાજન કરે. વિદ્યુત વિભાજન કરવું એટલે તમે 10મા ધોરણની અંદર કરીને આવો છો, કોપર સલ્ફેટના દ્રાવણમાં અશુદ્ધ ધાતુનો સળિયો, શુદ્ધ ધાતુનો સળિયો, અશુદ્ધ ધાતુના સળિયાને ધન એટલે કે ધન છેડો આપ્યો, શુદ્ધ ધાતુના સળિયાને ઋણ છેડો આપ્યો, વિદ્યુત પ્રવાહ સ્ટાર્ટ કર્યો. અને અશુદ્ધ ધાતુનો સળિયો અશુદ્ધ છે, એમાં અંદર કોણ છે? કોપર છે. તો કોપર ધીમે ધીમે Cu+2 તરીકે કેથોડ તરીકે આવી જાય અને એનો જે કચરો હતો એ બધો નીચે આવી જાય. અમારા વાળા કચરો ન બોલે, અમારા વાળા પંખ બોલે. પણ એને તમે જે ધન છેડો આપ્યો તો એ સળિયાને, અશુદ્ધ ધાતુના સળિયાને, એટલે એનું નામ તમે શું આપ્યું? એનોડ. તો એનોડમાંથી નીકળતો પંખ એટલે એનોડ પંખ. હવે આમાં અશુદ્ધ ધાતુના સળિયાનું તમે વિભાજન કર્યું. વિભાજન કઈ રીતે કર્યું? શું હાથ હલાવીને કર્યું? તો આપણે કહીએ કે હાથ વિભાજન. આમાં તમે વિદ્યુત પ્રવાહ પસાર કર્યો. તો વિદ્યુત પ્રવાહ પસાર કેવી રીતે કરીશું? વિદ્યુત વડે વિભાજન. એટલે આપણે કહીએ છીએ કોપર સલ્ફેટના દ્રાવણમાં કોપરનું વિદ્યુત વિભાજન કર્યું. એવી રીતે પાણી ભરેલું છે તો પાણીની અંદર કોણ હોય? શું હાઇડ્રોજન હોય? આપણે પેલો પ્રશ્ન થાય, પાણીમાં હાઇડ્રોજન હોય? તો પાણીમાં તો હાઇડ્રોજન હોય ને બકા. હાઇડ્રોજન અને ઓક્સિજન તો પાણી બને છે. તો પાણીમાં જ્યારે તમે થોડા એસિડના ડ્રોપ નાખીને પ્લેટિનમના 2 સળિયા ડુબાડી અને પછી વિદ્યુત પ્રવાહને સ્વિચ ચાલુ કરો એટલે એક એનોડ બને ને એક કેથોડ બને અને સીધો અંદર હાઇડ્રોજન અને ઓક્સિજન બે હતો એ છૂટો પડી જાય. ધન ભારિત અને ઋણ ભારિત તે ઘટક હાઇડ્રોજન અને ઓક્સિજન છૂટો પડી ગયો. આમ તમને હાઇડ્રોજન પાણીમાંથી મળી શકે છે. આ થઈ ગઈ હાઇડ્રોજન માટેની પ્રાસ્તાવિક માહિતી કે હાઇડ્રોજન પૃથ્વીના પેટાળમાં, પૃથ્વીમાં કુદરતમાં વિપુલ પ્રમાણમાં મળી રહ્યો છે. હાઇડ્રોજન ભવિષ્યનો એક સારામાં સારા ઉર્જાનો સ્ત્રોત છે. હાઇડ્રોજનને બુકની અંદર, ઘણી બુકની અંદર ડાયહાઇડ્રોજન આવા સ્વરૂપે લખે છે. ડાયહાઇડ્રોજન કેમ? તો કે જો જે પણ પોતાની ભૌતિક અવસ્થા આ તાપમાને અને દબાણ, આ તાપમાન દબાણ એટલે આપણે અત્યારે જે તાપમાને છીએ આ તાપમાને અને દબાણે જેની ભૌતિક અવસ્થા વાયુ છે એવા મોટા ભાગના અધાતુ તત્વો હોય. અને કોણ? તો કે આપણે 17મા સમૂહમાં ખબર છે, ફ્લોરિન, બ્રોમિન, આયોડીન, આ બધા વાયુ સ્વરૂપે. આ તો ઘન સ્વરૂપે પણ હોય છે પણ આ બંને વાયુ સ્વરૂપે હોય. તો આ વાયુ સ્વરૂપે બધા જેટલા પણ તત્વો છે વાતાવરણની અંદર તમે 10મા ધોરણમાં કરીને આવો છો
78% નાઇટ્રોજન છે, આવું કહો છો. 21% ઓક્સિજન છે. તો ઓક્સિજન અને નાઇટ્રોજનની જે વાત કરો એ છે કોઈ દિવસ એકલો ન લખાય. એને ઓક્સિજનને O ન લખો, ઓક્સિજન O2 લખો છો તમે. એવી રીતે હાઇડ્રોજનને H નથી લખતા, H2 લખો છો. એવી રીતે નાઇટ્રોજનને N નથી લખતા, N2 લખો છો. આ બધા ગેસીય છે. જેટલા વાયુરૂપ અવસ્થામાં ઘટકો પૃથ્વીના આપણે કુદરતની આસપાસ, આપણે કુદરતમાં જોવા મળે છે આપણી આસપાસ એ, અને આ તાપમાને અને દબાણે એ બધા દ્વિપરમાણવીય આણ્વીય સ્વરૂપે હોય. હવે આ વસ્તુ શું? દ્વિપરમાણવીય એટલે કે બે પરમાણુ ભેગા થઈ અને બનેલો અણુ, એટલે તમે શું વાપરો? દ્વિપરમાણવીય આણ્વીય સ્વરૂપ. તો આ શું? દ્વિપરમાણુ. જો બે ઓક્સિજન છે, બે હાઇડ્રોજન છે, બે નાઇટ્રોજન છે, બે ક્લોરીન છે, બે આયોડીન છે, આ બધું જ વસ્તુ શું કહો છો? દ્વિપરમાણવીય સ્વરૂપે રહેલો અણુ. તો હાઇડ્રોજનનો આપણે અભ્યાસ કરીએ છીએ, તો હાઇડ્રોજન પણ કેવો થયો? દ્વિપરમાણવીય અણુ છે. એટલે કોઈ બુકની અંદર એને કહેવાય ડાયહાઇડ્રોજન. ડાય એટલે બે, ડાયહાઇડ્રોજન એટલે હાઇડ્રોજનને રાસાયણિક દ્રષ્ટિએ બોલવો હોય તો કઈ રીતે બોલી શકાય? ડાયહાઇડ્રોજન. એટલે આપણે આને ડાયહાઇડ્રોજન. એટલે બેટા તમે જો બુકની અંદર કદાચ ડાયહાઇડ્રોજન કહો તો મારે વિડિયો લેક્ચરની અંદર આની પહેલા પણ એકવાર થયેલું હતું કે ભાઈ સર મેં ડાયહાઇડ્રોજન કેમ લખ્યું છે? ડાયહાઇડ્રોજન બેટામાં કશું જ નથી. ડાયહાઇડ્રોજન એટલે બે હાઇડ્રોજન જોડાયેલા છે. બે હાઇડ્રોજન સ્વરૂપે જ છે, કુદરતી સ્વરૂપે જ બે હાઇડ્રોજન જેવા છે, એટલે ડાયહાઇડ્રોજન કહેવાય. હવે આ હાઇડ્રોજનને આવત કોષ્ટક માટે બહુ રસપ્રદ ઘટના છે બેટા, બહુ શાંતિથી મજા આવે એવી વસ્તુ છે. સાયન્સ છે એટલું સ્વીટ છે. જો અહીંયા આપણે પહેલો સમૂહ કરીએ, બીજો સમૂહ કરીએ. અહીંયા સમૂહ નંબર 1, સમૂહ નંબર 2. અહીંયા લિથિયમ છે, સોડિયમ છે, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. અહીંયા બેટો, માગે, કાસ, સ્કૂટર, બાપ, રોએ, આ વસ્તુ છે. અને આને આપણે S વિભાગ કહીએ છીએ. S વિભાગ ખબર છે આપણને. એના પછી વચ્ચેના ભાગમાં D વિભાગ આવે છે. અહીંયા હું D વિભાગ કરું છું. અને પછી કોણ આપણે P વિભાગ આવે છે. આ બધી ખબર છે P વિભાગ છે. તો આ બધા P વિભાગ, S વિભાગ, D વિભાગ અને નીચેના ભાગની અંદર લેન્થેનોઇડ અને એક ટેકોઇડ શ્રેણી. આ કોણ છે? F વિભાગ. પણ આ આખું મેન્ડેલિયમનું આવર્ત કોષ્ટક તમે અત્યારે આધુનિક આવર્ત કોષ્ટક જ્યારે પણ જોશો ત્યાં તમે વચ્ચેના ભાગની અંદર હાઇડ્રોજન જોવા મળશે. અહીંયા વચ્ચેના ભાગની અંદર હાઇડ્રોજન H1 અને 1 આમ લખેલું છે. નીચે શું બતાવે છે? આ પરમાણુ ક્રમાંક બતાવે છે. ઉપરના ભાગમાં શું બતાવે છે? પરમાણુ દળાંક બતાવે છે. જો બેટા પૃથ્વીની અંદર એક જ તત્વ એવું છે કે જેના કેન્દ્રમાં ન્યુટ્રોન નથી. નીચે શું લખાય? પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા અથવા તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા, એટલે કે પ્રોટોન તમે નીચે લખ્યો છે. તો ઉપર શું લખાય? પ્રોટોન પ્લસ ન્યુટ્રોન. આમનો તમને ખ્યાલ આવી જશે. અહીં તમે એક લખ્યો છે, ઉપર એક લખ્યો છે, એટલે આ લખ્યો છે એ જ ઉપર છે, એટલે કે પ્રોટોન જ એના કેન્દ્રમાં છે, એના કેન્દ્રમાં ન્યુટ્રોન નથી. કેમાં? હાઇડ્રોજન એના સમસ્થાનિકો છે. હાઇડ્રોજનને પ્રોટિયમ કહીએ, પછી ડ્યુટેરિયમ કહીએ અને પછી ટ્રિટિયમ કહીએ. એમાં સમસ્થાનિકો જે આવશે ત્યારે કહીશું, પણ એનું પ્રમાણ બહુ અલ્પ છે. જ્યારે આ હાઇડ્રોજન 5000 પરમાણુ મળે ત્યારે પેલો એક જ મળે. એના પછી 10⁻17 જ્યારે મળે ત્યારે પેલો એક જ મળે, ટ્રિટિયમ મળે. એટલે ડ્યુટેરિયમ ટ્રિટિયમ એ પછીની વાત છે, સમસ્થાનિકોની પછીની વાત છે. પણ પહેલા અત્યારે કહીએ કે હાઇડ્રોજનનું આવર્ત કોષ્ટકમાં આ બાજુના પોર્શનમાં મેન્ડેલિફે શું કર્યું છે? ધાતુ મૂકેલા છે. ડાબીથી જમણી તરફ જાઓ એટલે આ પોર્શનમાં તમને શું આવે છે? અધાતુ આવે છે. વચ્ચેના પોર્શનમાં આવી રીતે આમ સાપ આવે છે, એ શું છે? અર્ધ ધાતુ છે. એનો મતલબ કે ધાતુમાંથી અર્ધધાતુ, અર્ધધાતુ પછી ધાતુ, એટલે કે અધાતુ. ડાબીથી જમણી તરફ જાઓ એમ ધાત્વિય ગુણ ઘટતો જાય અને અધાત્વિય ગુણ વધતો જાય. તો આ બાજુ મૂક્યું હોત તો આપણે એમ માનત કે હાઇડ્રોજન એ અધાતુ છે. આ બાજુ મૂક્યો હોત તો આપણે એવું માનત કે હાઇડ્રોજન એ ધાતુ છે. તો બેની વચ્ચે મૂક્યો છે તો આપણે એવું સમજીએ કે હાઇડ્રોજન અર્ધધાતુ છે. અર્ધધાતુ જો હોત તો પછી આ બાજુના પોર્શનમાં મૂક્યો હોત, વચ્ચે પણ મૂકવો જોઈએ. તો પછી હાઇડ્રોજનને અહીંયા મૂક્યો કેમ? આના ઉપર જ આપણે આખી દલીલ કરવાની છે કે હાઇડ્રોજન વચ્ચે છે એનું કારણ શું. જો પહેલું તો એ કે હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષકમાં એક જ છે. હાઇડ્રોજન પરમાણુનું આ કેન્દ્ર છે, એની આ કક્ષક ગોળ, એ પેલી કક્ષા n બરાબર 1 અને ગોળાકાર ગોળદરા જેવી s કક્ષક છે, જેને કહું છું 1s અને એમાં એક ઇલેક્ટ્રોન પડેલો છે. આ ઇલેક્ટ્રોન પડેલો છે. આ એની રચના પૂરું થઈ. હવે આ પહેલા સમૂહના તત્વો કે જેમ તમે આલ્કલી ધાતુ તત્વો કહો છો,
બીજા સમૂહના તત્વો છે એને આલ્કલાઇન અર્ધધાતુ તત્વો કહો છો. પહેલા સમૂહના તત્વોની ઇલેક્ટ્રોન રચના બેટા વિચારો. આની શું હોય તો કે છેલ્લી કક્ષકની ઇલેક્ટ્રોનને હું બોલું છું. છેલ્લી કક્ષકની શું છે તો કે 2s1, આની 3s1, આની 4s1, એટલે કે આવી રીતે 2s1 3s1 4s1, આ છે 2s1 3s1 4s1 5s1 6s1 7s1. હવે આ બધાના 2 3 4 5 એ તો શું છે આવર્ત ક્રમાંક છે. આપણે આગળના પાઠમાં જોયું આવર્ત ક્રમાંક છે એટલે કે આ બીજા આવર્તનું છે, આ ત્રીજા આવર્તનું છે, ચોથા આવર્તનું છે. ઠીક છે, જવાબ. પણ એટલી વસ્તુ કરી કે એમાં s કક્ષક એ છેલ્લી કક્ષક છે. તો હાઇડ્રોજનમાં પણ છેલ્લી કક્ષક કહો કે પહેલી કક્ષક કહો, એમાં પણ છેલ્લી તો કઈ થઈ s જ થઈ. તો એનો મતલબ કે આની સાથે આના s કક્ષક હોવાને કારણે પહેલી વસ્તુ તો એ કે હાઇડ્રોજન ધાતુ હોવું જોઈએ અને s વિભાગનું હોવું જોઈએ. કેમ તો કે આ બધા ધાતુ છે અને આ વિભાગ આપણો s છે. તો પછી મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં આને અહીંયા મૂક્યો. કેમ? પહેલો પ્રશ્ન થયો કે હાઇડ્રોજન આની સાથે સામ્યતા, ઇલેક્ટ્રોન રચનાની દ્રષ્ટિએ સામ્યતા ધરાવે છે. s કક્ષકમાં એક ઇલેક્ટ્રોન છે અને s કક્ષકમાં ઇલેક્ટ્રોન છે. આ પણ ધાતુ છે, તો ધાતુ હોવો જોઈએ, s વિભાગમાં હોવો જોઈએ, તો એને ત્યાં મૂકવો જોઈએ. પહેલી વસ્તુ આ. બીજું, આ બધા એક ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે. લિથિયમમાંથી એક ઇલેક્ટ્રોન ગુમાવે, લિથિયમ પ્લસ. સોડિયમમાંથી એક ઇલેક્ટ્રોન ગુમાવે, સોડિયમ પ્લસ. તો હાઇડ્રોજન પણ એક ઇલેક્ટ્રોન ગુમાવીને આપણે જાણીએ છીએ કે H પ્લસ થાય. તો સોડિયમમાંથી જેવી રીતે ઇલેક્ટ્રોન ગુમાવી આ ગેસિયસ હોય છે, વાયુરૂપ અવસ્થામાં ઇલેક્ટ્રોન નીકળે અને આવી રીતે થાય. તો હાઇડ્રોજન છે એ પણ ગેસિયસ અવસ્થાની અંદર આ H પ્લસ ગેસિયસ થાય, ઇલેક્ટ્રોન નીકળી શકે છે. આને હકીકતમાં 2 લખવું જોઈએ પણ 2 નથી લખ્યું. એટલે કે 2 કરશો તો 2 કરશો તો 2 ઇલેક્ટ્રોન નીકળે. પણ મેં તમને સિમ્પલ આ કમ્પેરિઝન માટે બતાવ્યું છે. ઓકે, તો આમ આની સાથે પાછું ઇલેક્ટ્રોન કાઢવા માટેની વિવિધતા વિશે વાત કરીએ તો પણ એ ગુણધર્મો તો સામ્યતા ધરાવે છે. એનો મતલબ કે બીજી વસ્તુ થઈ ગઈ કે આ તો જબરજસ્ત સામ્યતા ધરાવે છે. ઓકે, ત્રીજી વસ્તુ, આ બધા તત્વોમાં હવે હું બીજા તત્વો છે એની અંદર સંયોજનો બનાવું છું. જો કે આ સોડિયમ છે ને, એ સોડિયમ એ ઓક્સિજન સાથે જોડાય અને સોડિયમ ઓક્સાઇડ બનાવે છે. એવી રીતે સોડિયમ છે એ ક્લોરીન સાથે જોડાય અને સોડિયમ ક્લોરાઇડ બનાવે છે. એવી રીતે સોડિયમ છે સલ્ફર સાથે જોડાય અને સોડિયમ સલ્ફાઇડ. જો આ છે સોડિયમ સલ્ફાઇડ. હવે આના વિશે થોડું તમને કહું એટલે ખ્યાલ આવશે. જો SO4 હોય ને, SO4 SO3 હોય, SO3 -2 અને S -2, આને કહેવાય સલ્ફેટો. આ છે સલ્ફાઇડ. અને પછી જો શું થશે, અહીંયા ટની જગ્યાએ થઈ જશે સલ્ફાઇડ. હવે -2 છે, તમારે સોડિયમ લગાડવું હોય તો શું કરવું પડે? બધા 2 લગાડવા પડે તો તમારું બેલેન્સ થાય ને કે +2 આવે એટલે Na2. તો અત્યારે હું આ સંયોજનની વાત કરું છું. જો સોડિયમ સલ્ફાઇડ બનાવે છે. નથી પાછું આને એકવાર એક્સ્ટ્રા નોલેજમાં જોઈ લઈએ. સોડિયમ સલ્ફેટ, SO4 એટલે સલ્ફેટ. એક ઓક્સિજન ઓછો થયો, નામ લાંબુ થયું. જો આટલું નામ હતું એની જગ્યાએ અક્ષરો થઈ ગયા સલ્ફાઇડ. અને ઓક્સિજન જ નીકળી જવા એટલે ટર્ન થઈ જાય ડ. બસ આવું જ વસ્તુ બીજું યાદ એવું કરી નાખો. ચાલો, તો NO3 NO2 and આ બધા માઇનસ, તો આને કહેવાય નાઇટ્રેટ. આ છે નાઇટ્રાઇટ અને આ છે નાઇટ્રાઇડ. આની પર -3 હોય, માઇનસ છે, -3. ઓકે, તો આ શું થઈ ગયું? જો ઓક્સિજન 3 હતા, NO3 એની કંપેરની અંદર એક ઓક્સિજન વધારે હતો તો નાઇટ્રેટ. જો અહીંયા 4 હતા, 4 કે 3 નથી, ઓક્સિજન છે બેની કંપની છે કરો, અહીંયા ઓછો થાય છે, અહીંયા પણ એક ઓછો થાય છે. તો આ સલ્ફેટ છે એમાંથી બેનું સલ્ફાઇટ. અહીંયા નાઇટ્રેટ છે તેની જગ્યાએ બેનું નાઇટ્રાઇટ. અને ઓક્સિજન જ નીકળી જાય તો ટર્ન થઈ જાય ડ. જો અહીંયા ટર્ન શું થઈ ગયું? ડ. આવી રીતે ટર્ન શું થઈ ગયું? ડ. એટલે આમ નીકળી કાંઈ ઓક્સિજન જ ન હોય તો એને કહેવાય નાઇટ્રાઇડ. પેલી બાજુ સલ્ફાઇડ. કઈ નહીં, જો તો આ એક્સ્ટ્રા નોલેજ છે આપણું. અને પાછું આપણે આ બાજુ આવી જઈએ તો આ બધા તત્વો આવી રીતે સોડિયમ ઓક્સિજન સાથે જોડાઈને ઓક્સાઇડ બનાવે છે, ક્લોરીન સાથે જોડાઈને ક્લોરાઇડ બનાવે છે અને સલ્ફર સાથે જોડાઈને સલ્ફાઇડ બનાવે છે. એટલે ઓક્સાઇડ સાથે જોડાય તો ઓક્સાઇડ બને, સીધી વાત છે. હવે કોઈ પણ વસ્તુ જેની સાથે જોડાય ને એ પ્રકારનો એ બનાવે. સોડિયમને તમે
તમે સળગાવો તો સોડિયમ સળગાવો એટલે કોની ઓક્સિજનની હાજરીમાં સળગે, ઓક્સિજન રાખ બને, રાખ જોવે ને એટલે અમારા વાળા એમ કે આ તો સોડિયમ ઓક્સાઇડ છે, બીજો સામાન્ય માણસો રાખ છે. પછી અમે કાગળ કદાચ સળગાવી નાખીએ તો જો પડેલો હોય તો રાખ જોઈએ, તમારા વાળા શું કે સળગે જોયો હોય તો આ તો કાગળ ઓક્સાઇડ છે. પછી કોઈ પણ બુક સળગાવીએ પડે તો બુક ઓક્સાઇડ છે. ઓક્સાઇડ એટલે કે બહુ મોટી હાથગોળ વસ્તુ નથી. ઓક્સિજન સાથે જોડાયેલા તત્વને ઓક્સાઇડ કહેવાય, જેમ ક્લોરીન સાથે જોડાયેલા ક્લોરાઇડ કહેવાય, અને સલ્ફર સાથે જોડાયેલા સલ્ફાઇડ કહેવાય. એટલે કે આ તત્વોની સરખામણી કરવામાં આવે છે. આ તત્વો બધા આવા સંયોજનો બનાવે છે, એટલે કે એ બધા ધાતુઓ છે, આપણને ખબર છે. તો હાઇડ્રોજન પણ આ હું કરું છું, જો હવે હાઇડ્રોજન પણ શું કરે, હાઇડ્રોજન પણ ઓક્સિજન સાથે જોડાઈને ઓક્સાઇડ બનાવે છે, પાણી છે. એના પછી હાઇડ્રોજન પણ ક્લોરીન સાથે જોડાઈને હાઇડ્રોક્લોરિક એસિડ બનાવે છે. એટલે પછી હાઇડ્રોજન પણ H2S સલ્ફર સાથે જોડાઈને સલ્ફાઇડ બનાવે છે, હાઇડ્રોજન સલ્ફાઇડ H2S વાયુ. તો પછી બધી રીતે ગુણધર્મો, બધી રીતે કઈ રીતે, તો કે પહેલા સમૂહના તત્વો છે એમાં બાહ્યતમ કક્ષક S છે, હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષક S છે. પહેલા સમૂહના તત્વના બાહ્યતમ કક્ષક S માં 1 ઇલેક્ટ્રોન છે, હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન છે. પહેલા સમૂહના તત્વ 1 ઇલેક્ટ્રોન ગુમાવીને ધન બને છે, ધન બને. તો હાઇડ્રોજન 1 ઇલેક્ટ્રોન ગુમાવીને ધન બને છે, આ વસ્તુ બને છે. ઓકે, પહેલા સમૂહના તત્વો છે એ બધા ઓક્સિજન સાથે જોડાય, ઓક્સાઇડ, ક્લોરાઇડ સાથે જોડાય, ક્લોરાઇડ અને સલ્ફર સાથે જોડાય, સલ્ફર બને. તો હાઇડ્રોજન પણ ઓક્સિજન સાથે જોડાય, ઓક્સાઇડ, સલ્ફર સાથે જોડાય, સલ્ફાઇડ અને હાઇડ્રોજન સાથે જોડાય, ક્લોરાઇડ બનાવે છે. અને કે બધી રીતે હાઇડ્રોજન એ આ ધાતુ હોવો જોઈએ એવું લાગે છે. બીજું, આ બધા તત્વો પ્રબળ રિડક્શન કરતા છે. હવે રિડક્શન કરતા છે તો હાઇડ્રોજન છે કે નહીં? રિડક્શન કરતા એટલે શું? જો મેં દાખલા તરીકે હું સોડિયમ છું અને મેં તમને ઇલેક્ટ્રોન આપ્યો, એટલે કોઈ પણ પદાર્થમાંથી ઇલેક્ટ્રોન છૂટો પડે એ પ્રક્રિયાને કહેવાય ઓક્સિડેશન. જેમ કે આ સોડિયમ છે, એને શું કહ્યું? ઇલેક્ટ્રોન છૂટો પડ્યો. અહીંથી ઇલેક્ટ્રોન છૂટો પડ્યો, આ પ્રક્રિયાને શું કહેવાય? ઓક્સિડેશન. ઓક્સિડેશન, ઇલેક્ટ્રોન છૂટા પડવાની ઘટના કહેવાય ઓક્સિડેશન. એટલે મેં તમને ઇલેક્ટ્રોન આપ્યો, એટલે મારું શું થયું? મારામાંથી શું નીકળી ગયો? ઇલેક્ટ્રોન નીકળી ગયો. એટલે ઇલેક્ટ્રોન તમે લીધો. ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કેવી છે કે એક ત્યારે છૂટો પડે જ્યારે બીજો લેવા વાળો હોય, અને બીજો ત્યારે જ લે જ્યારે પેલો આપવા વાળો હોય. એ તો સીધી વાત છે. તો મેં તમને અહીંથી ઇલેક્ટ્રોન આપ્યો એટલે મારું થયું ઓક્સિડેશન, પણ તમે લીધો. લે એટલે રિડક્શન કહેવાય. જેમ કે Cl છે, આ Cl, આ ઇલેક્ટ્રોન સોડિયમ બહાર પાડેલો છે, Cl બહાર પાડેલો છે, આને બહાર પાડેલો સોડિયમ. તો આ જ ઇલેક્ટ્રોન Cl છે, ગેસિયસ સ્વરૂપમાં છે, અને ઇલેક્ટ્રોન લઈ લીધો અને Cl - 1 થયું ગેસિયસ. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ટોપિકમાં આપણે આ કર્યું, ઇલેક્ટ્રોન મેળવે છે. તો આનું શું થયું? આને કહેવાય રિડક્શન. આને કહેવાય રિડક્શન. તો મેં અહીંથી સોડિયમ તરીકે, હું સોડિયમ છું, મેં ઇલેક્ટ્રોન આપ્યું, તમે ક્લોરાઇડ છો, તમે ઇલેક્ટ્રોન લીધો, એટલે તમારું શું થયું? રિડક્શન. મારું શું થયું? ઓક્સિડેશન. તો તમારું રિડક્શન કર્યું કોણે? મેં કર્યું, કારણ કે મેં તમને ઇલેક્ટ્રોન ના આપ્યું હોત તો તમારું રિડક્શન તમે મેળવત કઈ રીતે? તો હું તમારા માટે શું થયો? રિડક્શન કરતા. કેમ? તો કે મેં તમને ઇલેક્ટ્રોન આપ્યો, પણ મારું શું થયું? ઓક્સિડેશન. આમ જેનું ઓક્સિડેશન થાય ને એના ઉલટો કરતા હોય, એટલે હું કેવો બન્યો? રિડક્શન કરતા. તો તમારો રોલ લઈએ. તમે શું કર્યું? મારું ઓક્સિડેશન કર્યું. તમારે લેવું તું, લવાવાળો તૈયાર હતો તો હું આપી શકું કે નહીં? તમે શું કર્યું? મારી પાસેથી ઇલેક્ટ્રોન લીધો, તમારું શું થયું? રિડક્શન. પણ તમે મારું શું કર્યું? ઓક્સિડેશન. એટલા માટે તમે મારા માટે શું કહેવાય? ઓક્સિડેશન કરતા. ઓક્સિડેશન કરતા તમે થયા ઓક્સિડેશન કરતા, કારણ કે તમારું થાય છે રિડક્શન, અને હું થયો રિડક્શન કરતા કારણ કે મારું થાય છે ઓક્સિડેશન. મેં તમને ઇલેક્ટ્રોન આપ્યો એટલે મારું ઓક્સિડેશન, અને તમારું રિડક્શન થયું. તમારું રિડક્શન કરનાર કોણ? હું. એટલા માટે હું તમારા માટે રિડક્શન કરતા થયો. ઓકે, તો આ સોડિયમ શું કરે છે? સારી રીતે ઇલેક્ટ્રોન કાઢે છે. સોડિયમને બધા જ કાઢી શકે છે. તો હાઇડ્રોજન પણ ઇલેક્ટ્રોન કાઢી શકે છે. તો આ જે રિડક્શન કરતા છે, તો આ પણ રિડક્શન કરતા છે. અને એક જ સવાલને બે રીતે કર્યો આપણે. ઇલેક્ટ્રોન મુક્ત કરી ધન બનાવે છે, એટલે આ પણ ઇલેક્ટ્રોન મુક્ત કરી ધન બનાવે. એમાં આવી જાય કે આ પ્રક્રિયામાં સોડિયમ રિડક્શન કરતા છે, આ પ્રક્રિયામાં હાઇડ્રોજન રિડક્શન કરતા છે. આમ બધી રીતે ગુણધર્મોમાં સામ્યતા ધાતુ સાથે હાઇડ્રોજન ધરાવે છે, કહી શકાય. તેથી કરીને આપણે કન્ફ્યુઝન તો જરૂર થાય કે હાઇડ્રોજનને આપણે ધાતુમાં મૂકવો જોઈએ, એસ વિભાગમાં મૂકવો જોઈએ, પહેલા સ્થાનમાં મૂકવો જોઈએ. હવે બીજું શું છે? અહીંયા લિથિયમ છે, તમે જુઓ લિથિયમનું કદ સૌથી નાનું. તો આની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું હશે?
તો કે બહુ વધારે હશે, આખા સમૂહની સાપેક્ષે સૌથી વધારે હશે. અને હાઇડ્રોજનને મૂકશો તો હાઇડ્રોજન એના કરતાં પણ ઓછું. તો હવે હાઇડ્રોજનની આયનિક એન્થાલ્પી તપાસીએ. પણ પહેલા લિથિયમની તો જોઈએ કે લિથિયમની કેટલી છે. લિથિયમની આયનિક એન્થાલ્પી છે, લિથિયમ, આ લિથિયમ છે, એની ડેલ્ટા IH ઇઝ ઇક્વલ ટુ 520 કિલો જૂલ છે. કોની? લિથિયમની. લિથિયમની આયનિક એન્થાલ્પી 520 કિલો જૂલ પ્રતિ મોલ. તો પછી હાઇડ્રોજનની આયનિક એન્થાલ્પી કેટલી છે? 1310 કિલો જૂલ પ્રતિ મોલ. પ્રતિ મોલ, હા, એક મોલ માટે આટલી છે. તો એવું લાગે છે કે આની આયનિક એન્થાલ્પીના મૂલ્ય તો બહુ ઊંચા છે. અને ઊંચું આયનિક એન્થાલ્પીનું મૂલ્ય કોનું હોય? વિચારો. આનાથી આમ જાઓ તો 520 માંથી ખૂબ જ વધી જશે. અહીંયા આપણને ડેલ્ટા IH ફ્લોરિનની મળે છે અને છે 1620 કિલો જૂલ પ્રતિ મોલ. તો ફ્લોરિન કોણ છે? અધાતુ. લિથિયમની કેટલી હતી? એ ધાતુ છે. એ કેટલી હતી? 520. અહીંથી આમ જાવ, કદ ઘટે એનો મતલબ કે આયનિક એન્થાલ્પીનું મૂલ્ય વધતું જાય. કદ ઘટે એટલે આગળના પાઠ આપણે જોયું છે. તો 1620 આપણે ફ્લોરિનની મળે છે. તો અહીંયા હાઇડ્રોજનની તપાસી તો હાઇડ્રોજનની કેટલી આવે? 1310. એનો મતલબ કે આયનિક એન્થાલ્પીના સંદર્ભે વિચારીએ ને તો આ ધાતુ ન હોવો જોઈએ, અધાતુ હોવો જોઈએ. પહેલી વસ્તુ આ. હવે બીજી વસ્તુ કે હાઇડ્રોજન પોતે હમણાં પાઠની અંદર આપણે કહ્યું કે H2 ગેસિયસ, એની ભૌતિક અવસ્થા, પદાર્થના 3 ભૌતિક અવસ્થા છે, ઘન, પ્રવાહી અને વાયુ. આ બધા ફ્રાન્સે બાદ કરતા બધા ઘન છે, જ્યારે આની અંદર બધા મોટા ભાગના વાયુ છે. તો હાઇડ્રોજનની ભૌતિક અવસ્થાનો સંદર્ભ વિચાર કરીએ તો પાછો સરળ ત્યાં સેટ થાય છે. હાઇડ્રોજન ત્યાં થાય છે. તો એનો મતલબ કે બે વસ્તુમાં હાઇડ્રોજન અહીંયા હજી મેચ થતો નથી ધાતુ સાથે. કયું? એક તો એની આયનિક એન્થાલ્પીના સંદર્ભે જોઈએ તો વધુ આયનિક એન્થાલ્પી હંમેશા અધાતુની હોય. બીજી વસ્તુ, જ્યારે એને વાયુ સ્વરૂપમાં એની ભૌતિક અવસ્થા છે તો ભૌતિક અવસ્થા આની અંદર ધાતુની નથી, અધાતુની છે. તો અધાતુ સાથે પાછું મેચ થાય છે. ત્રીજી વસ્તુ, આ બધા તો ઇલેક્ટ્રોન મેળવે છે. ઇલેક્ટ્રોન મેળવે છે. જેમ કે ફ્લોરિન ઇલેક્ટ્રોન મેળવી અને F- બને એટલે કે નિયોન જેવો થાય. ક્લોરીન એક ઇલેક્ટ્રોન, કેવું હતું? ક્લોરીન આર્યો એક ઇલેક્ટ્રોન મેળવી અને 18 અને Cl-. તો હાઇડ્રોજન પણ એક ઇલેક્ટ્રોન મેળવી અને H- 1 થાય. હાઇડ્રાઇડ આયન, કારણ કે હિલિયમ જેવો થાય. હિલિયમ જેવો થાય છે. અચ્છા, તો આ તો સારો ઇલેક્ટ્રોન ગુમાવે પણ છે, મેળવે પણ છે. તો મેળવે છે તો પાછો આના જેવો થાય. હવે કરવું શું? આને અહીંયા મૂકો કે અહીંયા મૂકો? તો ઇલેક્ટ્રોન મેળવે છે તો સર તમે તો પહેલા એવું કહેતા હતા થોડી વારમાં કે ઓક્સિડેશન કરે છે, તેથી પોતાનું ઓક્સિડેશન થતું હોવાથી એ રિડક્શન કરતા તરીકે થાય. આમાં તો એનું રિડક્શન થાય છે તો પોતે ઓક્સિડેશન કરતા થયો. હા, તો એમાં તો ઓક્સિડેશન કરતા જ થાય ને. આ બધા કોણ હોય છે? આ બધા કેવા છે? આ ક્લોરીન કેવો છે? ઓક્સિડેશન કરતા. પણ હાઇડ્રોજનની આ રિડક્શન કરતાની પ્રવણતા અને ઓક્સિડેશન કરતાની પ્રવણતા બંનેની જો માપીએ ને તો રિડક્શન કરતાની પ્રવણતા વધે છે. એનો મતલબ કે તમે આ નક્કી કરો છો તો રિડક્શન કરતા તો આ વધારે છે, આ તો છે નહીં, તો પાછા આ બાજુ હોવું પડે કે હાઇડ્રોજન તો ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે, રિડક્શન કરતા તરીકે વર્તે છે. હવે રિડક્શન કરતા તરીકે વર્તતો હોય તો આમાં મૂકી શકાય, એટલે કે આલ્કલ ધાતુમાં મૂકી શકાય, એટલે ધાતુમાં મૂકી શકાય. રિડક્શન કરતાની જગ્યાએ ઓક્સિડેશન કરતા તરીકે વર્તતો હોય તો નવા ધાતુમાં મૂકી શકાય. હાઇડ્રોજન તો બેય કરે છે પણ એની વધુ પ્રબળ વૃત્તિ કઈ છે? તો કે રિડક્શન કરતા છે તો પાછો એને ધાતુમાં મૂકી શકાય. અચ્છા, હવે આમાં તો કન્ફ્યુઝન થઈ ગયું કે હાઇડ્રોજનને મૂકવો ક્યાં? તો હાઇડ્રોજન આલ્કલી ધાતુ છે, એ તો આની સાથે જોડાય અને જો જેમ કે સોડિયમ છે એની Cl- સાથે જોડાય તો ક્લોરાઇડ બનાવે, બ્રોમિન સાથે જોડાય તો સોડિયમ બ્રોમાઇડ બનાવે, આયોડિન સાથે જોડાય તો આયોડાઇડ બનાવે. તો એવી રીતે હાઇડ્રોજન શું માઇનસ હાઇડ્રાઇડ કહો છો? એ આવા પ્રબળ ધન વિદ્યુતમય તત્વો જે સોડિયમ છે એવા ધન વિદ્યુત તત્વો સાથે જોડાય અને આવી રીતે ક્લોરાઇડ, બ્રોમાઇડ, આયોડાઇડ આ ધાતુએ બનાવ્યું. તો આ તમારો એ છે પ્રબળ વિદ્યુત ધનમય સાથે જોડાઈને કોઈ સંયોજન જાણીતું છે? હા, એ બનાવે છે. કયું? સોડિયમ હાઇડ્રાઇડ.
લિથિયમ હાઇડ્રાઇડ કે જેમાં Na પ્લસ હોય આ માઇનસ હોય, લિથિયમ પ્લસ હોય આ માઇનસ હોય, જેવી રીતે આની અંદર Na પ્લસ છે આ માઇનસ છે, એવી રીતે Na પ્લસ છે આ માઇનસ છે. તો આ તો સાલો પાછો ઓધો તરીકે વર્તે છે. જેમ કે Na ની બાજુમાં Cl માઇનસ આવ્યો, ક્લોરાઇડ એક ઇલેક્ટ્રોન મેળવ્યો એટલે ક્લોરાઇડ થઈ ગયો. તો આ પણ એક ઇલેક્ટ્રોન મેળવી, હાઇડ્રોજન પણ એક ઇલેક્ટ્રોન મેળવી શું થાય? હાઇડ્રાઇડ થાય છે. તો પ્રબળ વિદ્યુત ધનમય તત્વ સોડિયમ સાથે જોડાઈને ક્લોરાઇડ બનાવે. તો આ પણ ઋણ છે, એ પણ પ્રબળ વિદ્યુત ધનમય તત્વ સોડિયમ પ્લસ સાથે જોડાઈને સોડિયમ હાઇડ્રાઇડ બનાવે છે. તો એનો મતલબ પાછો આ બાજુ આવ્યો. તો આમાં હાઇડ્રોજનને મૂકવો ક્યાં? હાઇડ્રોજનનો પ્રશ્ન કે એને મૂકવો ક્યાં? આ હાઇડ્રોજન જે છે એ બધાના ભૌતિક ગુણધર્મો આમ જોઈએ તો ભૌતિક ગુણધર્મો જોઈએ તો કેવા છે? અધાતુ. અને મોટા ભાગના રાસાયણિક ગુણધર્મો કેના જેવા છે? ધાતુ જેવા. પણ હાઇડ્રોજન તેથી હવે ન તો ભૌતિકમાં મૂકી શકાય, ન તો એને ધાતુમાં મૂકી શકાય, ન તો એને અધાતુમાં મૂકી શકાય. તો પછી મૂકવો ક્યાં? એટલા માટે હાઇડ્રોજનને બંનેની વચ્ચે મૂકેલો છે. આપણે પછી મૂકેલો ને હાઇડ્રોજન 1 એટલે પ્રશ્ન છે કે હાલના સંજોગોમાં હાઇડ્રોજનનું આવર્ત કોષ્ટકમાં સ્થાન ચર્ચાસ્પદ છે. તો આ અત્યારે કેમ ચર્ચાસ્પદ છે એના વિશે ખ્યાલ આવી ગયો. હવે બીજી વસ્તુ, હાઇડ્રોજનનું એક પરમાણુ ત્રિજ્યા વિશેની થોડીક વસ્તુ જોઈએ. હાઇડ્રોજન છે એની પરમાણુ આયનની ત્રિજ્યા છે. પરમાણુની આયન એટલે કે હાઇડ્રોજન આયનની પરમાણુની આયનની ત્રિજ્યા છે 1.5 into 10⁻³ પિકોમીટર છે. હાઇડ્રોજન પરમાણુમાંથી બનેલો આયન, એની આયનની ત્રિજ્યા 1.5 into 10⁻³ પિકોમીટર છે. પિકોમીટર એટલે આપણે ખબર છે 1 પિકોમીટર 10⁻12 મીટર એ ખબર છે. ઓકે, હવે મોટા ભાગના આખા આવર્ત કોષ્ટકના જે પણ કોઈ આયનો કે પરમાણુઓ છે એ પરમાણુ દરનું પરમાણુ કરું તો આવી રીતે આમ કરું છું. અને જો એ આયન બતાવવો હોય તો મારે એને ધન આયન કે ઋણ આયન બતાવવો પડે. આ પરમાણુ હોય કે આયન હોય એની પરમાણુય કે આયનની ત્રિજ્યાનું લગભગ એવરેજ 20 થી 500 પિકોમીટરની વચ્ચે હોય. કોઈ પણ પરમાણુ છે એની કે આયનની ત્રિજ્યા 20 થી 500 પિકોમીટરની વચ્ચે હોય. અચ્છા, તો પછી હાઇડ્રોજનની આયનની પરમાણુ ત્રિજ્યા તો ખૂબ જ નાની છે. તેથી તો હાઇડ્રોજનના આ પરમાણુ ત્રિજ્યા નાના હોવાના ગુણને કારણે એક નવી વસ્તુ હું તમને બતાવું. દાખલા તરીકે તમે આજુબાજુ બધા પાડોશીઓ મહાબળેશ્વર ફરવા જાઓ છો, બધા જ ભેગા ગયા. તમે એક નાનો એક બાળક તમારી સાથે છે, જેને એના મમ્મીના હાથમાં છે. એ સાથે સાથે તમે બધે જ ફરો છો, પણ એ બાળક શું હશે? એના મમ્મી કે એના પપ્પાના હાથમાં રહેશે. તો તમારે 2 પગ છે, એને 2 પગ છે, તમારે 2 હાથ છે, એને 2 હાથ છે, તમારે 2 પગ છે, હાથ છે, તો એને હાથ છે, બધું જ છે સેમ. છતાં એ ઘૂમતું કેમ નથી? એના મમ્મી સાથે વિજ્ઞાનની ભાષામાં કહો તો સંયોજિત અવસ્થામાં રહે છે. કેમ? કારણ કે એ નાનું છે. તો નાનું હોય ને એ હંમેશા અન્ય સાથે જોડાયેલું રહે. તો અહીંયા આ બધા જ પરમાણુ કે આયનોના કદ એટલે કે એના જે કદ છે એની સાપેક્ષે આ હાઇડ્રોજન આયનનું કદ ખૂબ જ નાનું છે. એટલે આ બધા માટે એ બાળક છે, સમજો. તેથી હાઇડ્રોજન આયન ક્યારેય તમને મુક્ત નહીં જોવા મળે, અને મુક્ત હોય તો તરત 7 દેરાનો એ જોડાય છે. એટલા માટે તો 10મા ધોરણની અંદર તમે H2O પ્લસ H પ્લસ એક્વિયસ હોય અને તમારા ટીચર લખે H3O પ્લસ, એ શું બતાવે છે? હાઇડ્રોજન સીધો કોની સાથે જોડાઈ ગયો? H2O સાથે જોડાઈ ગયો. આમ હાઇડ્રોજન મુક્ત સ્વરૂપે નહીં હોય, કારણ એની ત્રિજ્યા આયનની ત્રિજ્યા ખૂબ જ નાની છે. એટલે હાઇડ્રોજન આયન તમને મુક્ત સ્વરૂપે ન જોવા મળે, બીજા સાથે જોડાય જ જાય. આનું રીઝન જ આથી જ હાઇડ્રોજન તત્વની વર્તણૂકની દ્રષ્ટિએ એ અજોડ છે. તેથી જ પ્રથમ આવર્તમાં તેને અલગ મૂકવામાં આવ્યું છે. પ્રથમ આવર્તનું પ્રથમ તત્વ એક જ તત્વ એવું કે જેના કેન્દ્રમાં પ્રોટોન સિવાય કોઈ વસ્તુ નથી. પહેલો જ આવર્ત કોષ્ટકમાં પહેલો જ ક્રમાંક, પ્રથમ ક્રમાંક પહેલો. ઓકે, તો આ બધી વસ્તુ કે જેનો પરમાણુ દળાંક 1.008
mu છે એ પણ આપણે એ તો બધી ખબર છે, આપણે સામાન્ય વસ્તુ બધી ખબર છે. ચાલો તો હવે હાઇડ્રોજનની ઓલમોસ્ટ મોટાભાગની પ્રાસ્તાવિક માહિતી ઉપરાંત થોડું એનું જુદાપણું બેથી શું છે, વચ્ચે આવત કોષ્ટકમાં ચર્ચાસ્પદ સ્થાન કેમ છે, આ બધી વસ્તુની આપણે ચર્ચા કરી. હજી આપણે આ હાઇડ્રોજનમાં આગળ વધારે જોઈશું, પણ અત્યારે અહીંયા આ લેક્ચરને સ્ટોપ કરીએ. વધુ આવતા અંકે નમસ્કાર.